હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. આપણે ગોવા ટ્રીપનો આજ બીજો દિવસ છે અને આપણે જંબુસર રાત રોકાણા હતા અને હવે આપણે જંબુસરથી આપણે ઉપડ્યા છીએ. ફાઇનલી દિવસ ઉગી ગયો છે અને ફૂલ અજવાળું થઈ ગયું છે. હવે આપણે અને કમલેશની ગાડી આપણે હાંકવા માંડ્યા છે. હવે દી ઉગ્યો એટલે ચા પાણી પીને હાલ્યા છીએ. ફાઇનલી દોસ્તો, આપણે હવે સુરત મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પહોંચી ગયા છીએ. હવે આપણે હાઈવે ચડી જઈશું. હવે આપણે મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ચડી ગયા છીએ. હવે આગળ ભરૂચ આવશે, અંકલેશ્વર આવશે, સુરત આવશે, વાપી આવશે, બધું આપણે આગળ જોઈશું. હવે ફાઇનલી આપણે ભરૂચ નર્મદા બ્રિજ ઉપર ચડી ગયા છીએ. આપણે હવે આ બ્રિજ પાર કરી આપણે આગળ ટોલ નાકું આવી જશે. ફાઇનલી આપણે નર્મદા બ્રિજ પાર કરી ભરૂચ ટોલ નાકે આપણે પૂગી ગયા છીએ. હવે ફાઇનલી આપણે કામરેજ ટોલ નાકે પૂગ્યા, પણ પૂગ્યા ને તો મોટી લાઈન થઈ ગઈ 1 કિલોમીટરની. ફૂલ ટ્રાફિક થઈ ગયું છે ત્યાં. હવે આપણે કામરેજ પૂગી ગયા છીએ. કામરેજ જવું હોય તો આ બ્રિજ આવે ત્યાંથી આપણે હેઠળ ઉતરી જવાનું, એટલે કામરેજ ઉતરીને સીધા અંદર સિટી સુરતમાં ઉયા જવાનું માલતા. આપણે નવસારી સરસ મજાની હોટલ છે. હોટલ આપણી ગાડી રાખી, તડકો થઈ ગયો છે હવે બહુ, તો આપણે હવે અહીંયા ઘડી આરામ કરીએ. જો ભાઈ કેટલો બધો તડકો છે આમાં. આપણે હવે ઘડીક વાર અહીંયા આરામ કરીશું. આરામ કરીને બપોરે 5-4 વાગ્યા ભાગશું અહીંથી. જો આપણા કમલેશી કેવા ઉતા છે, એ તડકો લાગી ગયો ભાઈને. હવે એ શાંતિથી સુઈ ગયા છે. કેમ કેવું કમલેશી તમારું? હા, શાંતિથી હવે ઘડી સુઈ જાય 4 વાગ્યા સુધી. એ ખાઈ પી તડકો બહુ છે ને ફૂટા છે. હા એમ.
ફાઇનલી બપોરના 1 વાગી ગયો છે તો આપણે જમવા બેસી ગયા છે. હવે અહીંયા જો કમલેશી સેવ ટમેટાનું શાક છે, રોટલી છે અને આપણે જમી લઈએ હવે. તો ચાલો હવે આપણે જમવાનું ચાલુ કરીએ છીએ. આપણે કમલેશીએ ચાલુ કરી દીધું છે તો હવે આપણે જમી લઈએ. દોસ્તો આપણી ગાડી ધીરે ધીરે હવે જઈએ છીએ, આપણે મુંબઈ તરફ રવાના થઈએ છીએ. આપણા કમલેશી ગાડી હવે નીકળી છે, રોડ ઉપર ચડાવવાની છે. કમલેશી આયલા આવા હાલો દોસ્તો, હવે આપણે હાઈવે ઉપર ચડાવીએ છીએ ગાડી. ધીરે ધીરે રવાના થઈ જઈએ છીએ. મુંબઈ આજે પહોંચવાનું છે. કેટલા વાગે ફુગાડશું? એ કઈ નક્કી નહીં, આજે પગાડી દેવાની છે. કારણ કે આપણે કઈ અત્યારે કઈ ખાલી થાય નહીં રાતે. હા, સવારમાં જ ગાડી ખાલી થશે હા, એટલે ભાઈ રાતે પગાડીએ એમ. ને થાય કે નહીં ભૂલી જવું તો કીધું કે હું કહીશું. આપણે મુંબઈનું બોર્ડ આવે છે આમાં ક્યાંય દેખાય? હા, 265 કિલોમીટર આવ્યું છે. હાલો ભાઈ, હવે આપણે થોડોક ગાડીમાં ગેસ પુરાઈ લઈએ. કારણ કે ભાવનગરથી નખાયો હતો, હવે ઠેઠા નવસારી આવી નાખીએ તો હવે ગાડીના ક્યાં વાંક છે ને કે આ રસ્તામાં ઊભી રહી જાય પછી. આપણી ગાડીમાં ગેસ ભરાઈ ગયો છે હવે, અને કમલેશથી ગાડી લઈને આવે છે બોમ્બેથી હવે. હાલો ભાઈ, ગેસ ભરાઈ નીકળી ગયા છે આપણે હવે મુંબઈ તરફ. હા એમ બોલો કાં. હવે અંકુરજી હું તો હાવ થાકી ગયો. તમે ગાડી આંકી લો તો સારું. હવે હે અંકુરજી? હા, હવે આંકી લો છો ને? કાંઈક જોરથી બોલો, આમાં સંભળાતું ના. હા યાર, હાલો ઘડી ઘડી આંકી લો તો. જો ભાઈ, એટલી સ્પીડમાં આંકવાથી જો જરીક થોડા ધીરા રહેવો તો કેવું સારું રહે. લાઈવ એક્સિડન્ટ જેવું છે. 2 કાર ભટકાણી. કમલેશી ને સા પી ઊંઘ ચડી છે હવે. સા ભાઈ દે નકા. હાલો ભાઈ, બધા સા પીવા. હા, કેટલા આપવાની? હવે અમારા ડ્રાઈવર બદલાઈ ગયા છે. હવે અમારા ડ્રાઈવર બદલાઈ ગયા છે. હાલશે ને ગાડી? હાલશે ને કહું? હા એમ. ઉદવાડા ટોલ નાકા ભોગવામાં છે ને વાપી આવવા તૈયારીમાં છે. આ ઉદવાડા ટોલ નાખો. હવે પછી વાપી આવશે. આ ઉદવાડા ટોલ પ્લાઝા કહેવાય.
હવે પછી આગળ વાપી જવાનું છે. વાપીથી પછી ભીલાડ બોર્ડર આવશે, પછી મહારાષ્ટ્રની બોર્ડર આવશે. જો આ ઘોડા બધી કેવી કોને જાય જો ઘોડા નીકળી જાય જો. તો દોસ્તો ફાઇનલી અમે વાપી પહોંચી ગયા છે. આ વાપીનો બ્રિજ છે 4 રસ્તા. હવે પછી આવશે ભીલાડ બોર્ડર. ભીલાડ બોર્ડર પછી બોમ્બે બોર્ડર આવશે. બોમ્બે, તારાપુર, બોઈચર. આ સિલવાસ રોડ જાય. સિલવાસ આ વાપી 4 રસ્તા કહેવાય. જોઈ લો. ફાઇનલી દોસ્તો આપણે ભીલાડ બોર્ડર પહોંચી ગયા છે. વાપી વટીને ભીલાડ બોર્ડર આવે ને પહોંચી ગયા છે. હવે પછી આપણે જઈશું મહારાષ્ટ્રમાં. આ ભીલાડ બોર્ડર હું તમને દેખાડું. આગળ બની રહીજો વિડીયોમાં. બન્યા રહેજો. ભીલાડ બોર્ડર બતાવું. આ અમારે અંકુરથી આંકે છે ગાડી જુઓ. આ ભીલાડ બોર્ડર આવે છે. આ ભીલાડ બોર્ડર કહેવાય. અત્યારે તો બંધ છે, પહેલાં ચાલુ હતી. આ ગુજરાતની બોર્ડર કહેવાય ભીલાડ બોર્ડર. અત્યારે બંધ છે. હવે પછી જે મહારાષ્ટ્ર બોર્ડર આવશે ને એ ચાલુ છે. ત્યાં આપણે કાંટો બાટો કરાવીને પછી જવું પડે. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. હું તમને મહારાષ્ટ્ર બોર્ડર બતાડું. તો આપણે મહારાષ્ટ્રની બોર્ડરે પહોંચવાની તૈયારીમાં છે. થોડી જ વારમાં મહારાષ્ટ્રની બોર્ડર આવશે. આપણે મોટી ગાડી હોય એટલે હવે છે ને આપણે આમ કાંટો કરાવીને જવાનું. 4 વ્હીલ હોય તો સીધા હોય જવાનું. આપણે મોટી ગાડી છે એટલે છે ને કાંટો કરાવીને જ જવાનું. જો દોસ્તો આ મહારાષ્ટ્રની બોર્ડર કહેવાય. આ રીતે કાંટો કરાવવાનો હોય. આ રીતે ગાડી પાસ થાય. આપણી ગાડી પાછળ છે. આ રીતે કાંટો કરાવવાનો હોય. જો આ બીજી ગાડી ચડી છે. બીજી ગાડી ચડે છે એ પણ કાંટો કરી પડશે. આ મહારાષ્ટ્ર બોર્ડર બોમ્બે. પહેલા આ પોલીસ સ્ટેશન છે ને આગળ આપણે એન્ટ્રી કરાવવાની. એન્ટ્રી કરાવીને પછી આગળ વધવાનું બોમ્બે તરફ. જો મહારાષ્ટ્ર બોર્ડર. ગાડી આવે છે. અંકુરથી લઈને આવે છે. જો કાંટો કરાવવા આવે છે. કાંટો કરાવે છે. જો ફાઇનલી કાંટો કરાવી નીકળી ગઈ. જો આપણી ગાડી. જો આ રીતનું હોય ભાઈ બોર્ડરે. ફરવા જવાનું હોય બોર્ડરે. હા, ફરીને આવવાનું. આ બધી ગાડીઓ આવે તો ફેરવીને ગાડી લાવવાની. જો આપણી ગાડી આવી. જો આવી. ક્રોસ કરીને અમે જો રોડે ચડી ગયા છે બોમ્બે વાળા. તો આપણે અંકુરસિંહને 2 શબ્દ પૂછે. કેમ લાગ્યું અંકુર છે તમને?
હે કોઈ દી આવેલા આ બાજુ? હા હા મજા આવી કે નહીં? હે સારું તારે આંખો હાલો ગાડી તો બોમ્બે તરફ જાય છે ગાડી આપણી. હે આજ તમને બોમ્બે બતાવીએ, બીજું શું તારે? હે બતાવો બોમ્બે. હાલો જો ભાઈ બોમ્બે તરફ ફાઇનલી સાંજે આવશે બોમ્બે. જો ભાઈ આ બોમ્બે નો નજારો. હજુ તો તમને બોમ્બેમાં ટ્રાફિક ને બાફિક ને બધું દેખાડવાનું છે. બોમ્બેમાં કેટલું ટ્રાફિક થાય, ગોવા ક્યાંથી જવું, કયા રોડે હાલવું, ખર્ચા વગરનો રસ્તો, એ બધું જ તમને બતાવવાનું છે. મારા કમલેશજી બેસી ગયા છે ભાઈ સીટ ઉપર પાછા. હા હવે આપણે આ હોટલે રાત રોકાઈશું. ગાડી આપણે અહીંયા ઠરાવી દીધી છે અને હવે સવારે આપણે મુંબઈ સીધા મળીશું. તો આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ. તો ચાલો દોસ્તો, હવે આપણે આવતા બ્લોગમાં મળીશું.